સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ટ્રાઇબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઇકેના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરી, 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા અને 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું। કાર્યક્રમમાં મંત્રી ઉઇકે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની તક મળી રહે છે। વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીના ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે છે। સરકાર તરફથી જરૂરી સહાય આપવામાં આવે છે। ફ્રી સિપ કાર્ડ યોજના થકી અનેક આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે। આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષિત સમાજ વિકસિત દેશોનો મજબૂત આધારસ્તંભ છે। તેમણે બદલાતા સમય સાથે વિદ્યાર્થીઓ નવા લક્ષ્યો બનાવી તેને પ્રાપ્ત કરવા મહેનતનું આહ્વાન કર્યું હતું। માય ટીવી न्यूज़ चैनल चीफ रिपोर्टर किशोर पटेल, सूरत। जी सर, आज के कार्यक्रम के बारे में। आज के कार्यक्रम में हमारे माननीय विधायक श्री वसावा जी और हमारे प्रदेश के शिक्षा मंत्री राठौर जी, हमारे क्षेत्रीय सांसद श्री प्रभु भाई, इनके कुशल प्रेरक नेतृत्व में आज हमारे इस विधानसभा में हमारे जनजाति छात्रों और छात्राओं के लिए विद्यालयों के भूमि पूजन, लोकार्पण के बेहतरीन कार्यक्रम आज संपन्न हुए हैं। और आज हम जवाहर विद्यालय से लेकर सैनिक विद्यालय, एकलव्य आदर्श आवासीय विद्यालय और शिक्षा की ज्योति आज जो है हमारे इस विधानसभा में जो प्रज्वलित हुई है, उसके निमित्त केंद्रीय राज्य मंत्री की दृष्टि से मैं आज इस विधानसभा क्षेत्र में उपस्थित हुआ हूँ। अत्यंत प्रसन्न हूँ। नवा छात्रालयना उद्घाटन एक प्रकारे ₹20 करोड़ना खर्चे દીકરાઓ માટે નવું તૈયાર થયેલું હોસ્ટેલના બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને વાંકલ ખાતે આદર્શ નિવાસી શાળાના ₹21 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે એવા આદર્શ નિવાસી શાળાના બાંધકામનો શુભારંભ પ્રસંગે આપણી સૌની વચ્ચે મંચ પર બિરાજમાન સમગ્ર ભારતના આદિવાસી સમાજનો ભારત સરકારમાં નેતૃત્વ કરતા આપણા સૌના માર્ગદર્શક કેન્દ્રના મંત્રી આદરણીય શ્રી દુર્ગાદાસ ઉઇકેજી, આપણા જ ગુજરાતના કેબિનેટ મંત્રી અને 1 કરોડ કરતા વધારે આદિવાસીઓનું ગુજરાત સરકારમાં નેતૃત્વ કરતા શિક્ષણ મંત્રી તેમજ આદિજાતિ વિભાગના મંત્રી એવા આદરણીય કુબેરભાઈ ડિંડોરજી, આપણા વિસ્તારનું દિલ્હીમાં આ બારડોલી લોકસભાનું નેતૃત્વ કરતા લોક લાડીલા સાંસદ એવા આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ,